મારું નામ બાબરિયા અશ્વિન જયરામભાઈ, ગામ બેડિયા, બંધારડા ગામે જીવીબેન રામભાઈ બાબરિયા તે બંધારડાથી બેડિયા ગામ થઈને મોટા સમઢિયાળા બેંકે પૈસા ઉપાડવા ગયેલા ને વળતા રિટર્ન મા દીકરો બંને આવતા જે અમારા બેડિયા ગામે સ્મશાનનું કામ ચાલુ હતું ત્યાં જે મેપભાઈ છે એમના દીકરા એમને કીધેલું કે માં આપણા ગામનું ટ્રેક્ટર છે તમે એમાં આપણે બે મા દીકરો બેઠી ને જાશું, પણ એમના મમ્મી કહે કે મારે ખડભડાટમાં નથી જવું, હું આગળ જાઉં છું ત્યાં મને તમે આંબી જાઓ તો હું બેઠી જા. તો મેપભાઈ ઘડીક ખોટી થઈ ને 10-15-20 મિનિટમાં ટ્રેક્ટર લઈને ગયા તો એમના માજી આખા રસ્તામાં ક્યાંય ગુમ થયા છે. તે ક્યાંય ઘેરે પહોંચ્યા ત્યાં સુધી મળ્યા નથી. સમાજના જે તેમના સગા સંબંધી છે તેમને બધાને જાણ કરી પૂછપરછ કરી તો 2 દિવસ થઈ ગયા કે કદાચ માજી છે એ બીજા ગામ ગયા છે પૈસા ઉપાડી, પણ ક્યાંય મળ્યા નથી. આ જંગલ વિસ્તારમાં બધે શોધખોળ કરી પણ ક્યાંય નથી મળ્યા ને પોલીસને પછી જાણ કરી છે તો પોલીસે જાણ કર્યા પછી તપાસ ચાલુ કરી, એક 4 વ્હીલ પકડી છે, પછી આસપાસમાં બધે કેમેરા ચેક થયા, બધે પૂછપરછ કરી છે ને એક લાશ અજાણી વ્યક્તિની મળી છે કડિયાળી ગામથી, જેમાં એક સાડી મળે છે, એક સુંદરી મળે છે, એમાં કિચન ને ચાવી મળે છે ને હાડકાના અવશેષો મળે છે. જે સુંદરી ને ચાવી છે એ ડોશીમાના એમના ઘરના છે એ ઓળખી ગયા છે ને આગળ જતા આગળની પોલીસ છે એ એની રીતે કાર્યવાહી કરે છે. અહીંથી ગીર ગઢડાની પોલીસ આવી છે, એમને પણ અમને આશ્વાસન આપ્યું, એને કીધું કે આગળ કડકમાં કડક કાર્યવાહી કરશું અમે ને કે આરોપીને નિર્દોષ નહીં છૂટવા દઈએ એવું કીધું છે. ને આજે ગીર ગઢડાના બધા આગેવાનો તથા સમાજના આગેવાનો બધા ભીમ સૈનિકો બધા ભેગા થયા છે ને આ પરિવારને પણ સપોર્ટ આપ્યો છે અને આગળ કાર્યવાહી કડકમાં કડક થાય એવી પોલીસને પણ પોલીસ ખાતાની રજૂઆત કરી છે ને આગળ જતાં આવું કોઈની પરિવાર માટે ઘટના ન બને એની પણ પોલીસને તાકીદ કરી છે.